એ હાલો હું છું ભાવ અસ્તરની પણ બનાવી દીધો ભલે સાઉન્ડ ભલે એ હાલો પુંડારી ભાઈ પુંડારી શિવ શંકર આ દ્વારકા છે આયા કરવાની છે સેવા કોઈ પણ આવે એટલે હવે એને સેવા કરવા દેવી નથી આ મંદિર છે એ મંદિર ધીરે ધીરે મારા બાપનું કરી લેવું હું સેવા કર હાથી છે કોઈ પણ હાથી કારણ કે અમે માગીને જ બીડી પી અસલ અઘોરીના પેટના છે કારણ કે બીડી થઈ ગઈ મોંઘી ₹100 જોડીને બાકા હતો અલગ બીડી કે હું બૈસારી અને જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો ગોરા ઉધી તાણું વાંધો નહીં આ ડૂબનો વાંધો નહીં પણ આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાય ભગત આવતા સમજે સારી દ્વારકા નગરી હોય એવું લાગે મને સાલ ગુરુ મહારાજ હોય તો જગાડું અને ભગવાનને થાળ જમાડું ગુરુ મહારાજ હે ગુરુ મહારાજ એ મહારાજ હા લાડુ લઈને આવ્યો ગુરુ મહારાજ શું વાત કરો હા ગુરુ મહારાજ તમારી પેલા ભગત ઘણા આવ્યા હતા એમ પેલા દોઢ ખાંડી જમાડી ગયા આગા આગા ઉપર આગા લાડુ જમાડવા છે ભગવાન માટે લાવ્યો છું તો ભગવાનને થાળ તો જમાડવો પડશે ને ગુરુ મહારાજ હા તો જમાડી ગયો વધે ઘટે 50-50 નહીં તમારા એકલાના ગુરુ મહારાજ ભગવાન જમી લે પછી અમને ભૂલતા નહીં ભલે ગુરુ મહારાજ નકર અમારી જાત સેવા બીજી કોઈ કસાય જ નહીં ના ના ગુરુ મહારાજ જમાડી ગયો હે તમારા વાગડિયા છે વાળ થાળ જમીન હે રંગલા
ભગતનો થાળ ન ખાધો પ્રભુ હે મારા નાથ આજ મને આવી ખબર હોત તો પ્રભુ આજ હું તારી સેવા પૂજા નોકર છું મારા પ્રભુ પણ આજ પ્રભુ આજે ગાસા લઈને આવ્યો છું મારા નાથ આજ નિરાશ નથી જવાનો પ્રભુ ભલે આજ ને રાત તે તારા ભગતનો થાળ ન ખાધો મારે ગુરુ મહારાજ એ ગુરુ મહારાજ હા મહારાજ. ગુરુ મહારાજ હા મહારાજ. જાગો જાગો ગુરુ મહારાજ આમ ભગવાનને થાળ જમાડે. કેમ ગુરુ મહારાજ આ અમારા મંદિરમાં ઓશિતાનો હુમલો, ધમ ચકડી ધાણા જીવ. કેમ ગુરુ મહારાજ આમ ભગવાનને થાળ જમાડાય. હું થયો ગુરુ મહારાજ આમ ભગવાન થાળ જમે. પણ હું થયો આ છૂટા માર માર્યા થાળીના. ઈ તો હારું કણમાં નો આવ્યું, નકર ઢાકણીનું સેટિંગ ન થાય છે. પણ ગુરુ મહારાજ હું ભગવાનને પ્રેમથી ભાવથી થાળ જમાડતો હતો આ તો હું ભાવ રાખ્યો તો. કેમ નહીં ગુરુ મહારાજ મારા અંદરનો ભાવ હતો ભગવાન માટે થાળ લાવ્યો હતો ભગવાનને જમાડતો હતો ગુરુ મહારાજ મારે અંદરનો ભાવ હતો, મારે હુંબાઈનો ભાવ હતો. મારી કીધે નો જમે. આ પથ્થરની મૂર્તિ કોઈથી લાડુ જમે? હા ગુરુ મહારાજ પથ્થરની મૂર્તિ લાડુ જમે? પણ ગુરુ મહારાજ આ મંદિરમાં મૂર્તિ તો છે ભગવાન નથી માટે મારે હાસા ભગવાનના દર્શન કરવા છે ગુરુ મહારાજ મને હાસા ભગવાન દેખાડો ગુરુ મહારાજ આશા ભગવાન જોવા. હા ગુરુ મહારાજ પેલા એનો કહેવાય કાલે જ મને ગોંડલ મળ્યા હતા કોણ ગુરુ મહારાજ ભગવાન ભાઈ ટ્રેક્ટર વાળા. ઈ નહીં ગુરુ મહારાજ તો ભગવાન ભગવાન સાક્ષાત ભગવાન હાથ હાથ ભગવાન. અરે સાક્ષાત ભગવાન એમ ગુરુ મહારાજ કાળિયો ઠાકર કાળિયા ઠાકરના દર્શન. હા ગુરુ મહારાજ તો આ સમુદ્રની અંદર પડશો ને એટલે ભગવાન મળશે. પણ હું કહું એમ કેતો જવાનું. તમે જેમ કહો એમ કહું ગુરુ મહારાજ પણ મારા ભગવાનના દર્શન કરવા છે ગુરુ મહારાજ મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાબેનનો જન્મ થશે. જબરજસ્ત પ્રસંગ બતાવવામાં આવશે. એકગાન ભાવથી રામાબેનની જય બોલવાની છે. સર્વ ભાવિક ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી. 5 કિલોરી ગામ ત્યાંથી અમારું રામા મંડળ એમાંય અમારે પ્રમુખ શ્રી ભાઈ અશોકભાઈ આજે એ એક ધર્મનું કાર્ય લઈને આવ્યા છે અને એમાંય મને એક સાધુનું પાત્ર ભેરાયું એટલે ભાવથી બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક તો હી એવી છે નહીં. આ 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે અને વાંજિયાની ઘેરે પારણા બંધાવે. આ ઈ પીરની જય બોલો ને એટલે પાપ ભીયા જાય. એ પાપ ભીયા જાય 110% વાત હાસી. એ પાપ ક્યાં જાય? આજકાલ જય નો બોલે ત્યાં જાય. 2 હાથ ઊંચા રાખી અને જય બોલજો. અને હાથ જો તમારી જય નો સાંભળે, તમારો બાપ કહેતી તમારી જય સાંભળે. આ જેની છત્ર સાયામાં બેઠા હોય જય નો બોલો તો તમે મારા ગળાના સાંભળશે. અમુક અમુક કહેતા મરી જાય ક્યાં બાપનો દીકરો છે. નહીં બોલજો, હશે કોકથી ખબર કરવા થાય. 2 હાથ ઊંચા કરવાનું એટલે કહું કે તમારે મારે સવારે યોગા ન કરવા પડે. આપણે ટીવી બતાવે ને યોગાનું, સવા સદાલ્યો છોડો આગળ બેઠો ને વાહ મેડા ઉઠતા હોય. ભાવથી માર બાપડી એક ફરમાઈશ છે મારે લેવી લઈ જ લો આવ્યો. બોલો રામા પીરની જય જય બાપા સીતારામ. ભાઈ ભાઈ અમુક ને ભીતી વાહેલી ઉષા ચા જય જય કોઈ વાંધો નહીં. જય બોલ્યા એને ભગવાન 100 વર્ષ ના કરે, નો બોલ્યા હોય 150 વર્ષ ના કરે. અમારા બાપ તો ઉડાય. આ સમુદ્રની અંદર પડો ગુરુ મહારાજ ભગવાનના દર્શન થાય. હે ગુરુ મહારાજ ભગવાનના દર્શન તો થાય ને? હા મારી છોકરી નામ એમ ભગવાનના દર્શન થઈ જવા દે મારે ગુરુ મહારાજ મારે કાળિયા ઠાકરના દર્શન કરવા. ભલે ભલે આ સમુદ્રની અંદર પડો ભગવાનના દર્શન જરૂર છે. ભલે ગુરુ મહારાજ
એ આજે બાપી એ પૂજારી વાલા માણસને કરવે અરે ભગત ભક્તના ગુનો તો હંમેશા માફ જ હોય છે પણ ભગત આજે વનોગણા બેઠી સમુદ્ર વલોવી દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ અરે પ્રભુ આપ તો જાણો છો મારા નાથ અંતર્યામી છું પ્રભુ કે આજે જંગલ જંગલ દેવળ દેવળ ભટકી અને આજે તમારા શરણે આવવાનું કારણ પ્રભુ કે એક સ્વાર્થ પ્રભુ અને બીજું પરમાર્થ માટે આજે તમારા શરણે આવ્યો છું પ્રભુ અરે ભગત એવા શું સ્વાર્થ છે શું એવા પરમાર્થ છે મને પણ જણાવો સાંભળો પ્રભુ સ્વાર્થ કહેતા મારા નાથ કે હું પાપી પેટનો વાંધ્યો છું પ્રભુ અને પરમાર્થ કહેતા પ્રભુ કે બાર ગામ સુધી ભેળા નામનો રાક્ષસ પ્રભુ કોઈ માનવ જેવી જાત નથી દેવા દીધો પ્રભુ આનો કઈ ઉપાય થાય એમ તો કયો પ્રભુ હા ભગત દ્વારકાના દ્વાર સુધી આવ્યો છો તો ભગત મારે તમને ખાલી કઢાઈ માટે લ્યો ભગત પહેલી ડાળીના તમને પુષ્પ આપું હા મારા પ્રભુ અને તમે પારણે પધરાવો સેવાનો વાસ કરો નવમા વાસે મારથી મોટા ભાગ બળદેવ આવી આપણા જે કાંઈ પણ મનોરથ છે મારા વીર આવી અને પૂર્ણ કરશે ભલે મારા નાથ પણ આજ અમરડાલીના પહેલા પુષ્પ આપી દીધા પ્રભુ કહેવતમાં દીધું છે પ્રભુ કે 100 રૂપિયા વાળા ન કહેવાય પ્રભુ એક દીકરા વાળા ન કહેવાય જો આપવું જ હોય અને તમે જેવું હોય તો જ મારે અમરડાલીના બીજા પુષ્પ જોઈએ પ્રભુ આ ભગત આજ જો તમારી ભક્તિમાં પેલો પરમાર્થ હોય તો ભગત ઈ વચન પણ દેવા હું તમને તૈયાર છું માટે ભગત હા પ્રભુ બીજી પણ અમર ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો અને તમે પારણે પધરાવજો સેવાનો વાસ કરજો નવમા વાસે અમે પોતે આવી 5 વર્ષના બાળ બની આપણા પરમાર્થના કાર્ય છે આવી અને અમે પૂર્ણ કરશું જો મારા પ્રભુ આજે મારો પ્રભુ સ્વાર્થ અને પરમાર્થ બની પૂરું કર્યું પ્રભુ આજ અમરડાલીના મને પુષ્પ આપી દીધા પ્રભુ પણ મારે એના નામ હું રાખવા પ્રભુ આ ભગત
પહેલી ડાળીના જે પુષ્પ આપ્યા છે એના નામ તમે રામ વિરમદેવ રાખજો. હા પ્રભુ, તો અમરડાલીના બીજા પુષ્પનું નામ મારે હું રાખું પ્રભુ? આ ભગત બીજી ડાળીના જે પુષ્પ આપ્યા છે એના નામ તમે રોડા રામદેવ રાખજો. જે અમારા પ્રભુ રામદેવ અને વિરમદેવ આવા રૂડા તમે નામ આપી દીધા પ્રભુ, પણ આવવાની કોઈ તમારી સાલ માસને દીક્ષિત હોય ને પ્રભુ? આ ભગત સંવત્સર 61 ની સાલ ભાદરવા સુદ દશકની મધરાત્રે અને 11 ના સુમારે આવી અને અમે આપણા કોકરગઢના પારણીયાને અમે પાવન કરશું. જે અમારા પ્રભુ, પણ પ્રભુ તમે આવશો એની મને ખબર કે પડશે માટે તમારી કોઈ નિશાની આપો મારા નાથ. આ ભગત નિશાની મારી ઈ છે 5 કુંકુમની પગલી પડશે. ઉકળતા દૂધ જ્યારે ઉતરે ત્યારે તમે માનજો કે દ્વારકા છોડી અને આજ કોકરગઢમાં અમે અવતાર ધારણ કરી લીધા છે. આ મારા પ્રમાણ છે. જે અમારા નાથ આજ રંગમહેલમાં આવીને કુમકુમની 5 પગલી પાડશો પ્રભુ, પણ મારા નાથ મને વિશ્વાસ નથી આવતો પ્રભુ, માટે તમારા જમણા હાથમાં મને વચન આપો પ્રભુ. આ ભગત આજ મારા આપણે વરદાન પણ તમને અર્પણ કરી દઉં છું. આજ રાજાના કટોરા વીર વટેડીઓ એ આબુ અમને અભય ભગવતા તમે હે પિતાએ પુત્ર આજ આપણે વરદાન પણ અર્પણ કર્યા છે. હજુ કાંઈ પણ ભગત તમારા મનની વ્યથા હોય તો મને જણાવો. હા પ્રભુ, આજે તમારા મગજની એક છેલ્લી ઈચ્છા પૂર્ણ કરો પ્રભુ, કે આજ રામા અવતારમાં તમે સબરીના બોરેઠા ખાધા હતા પ્રભુ, આજ કૃષ્ણ અવતારમાં તમે તમારી 1600 ગોપીઓની રાસલીલા રચી હતી પ્રભુ, આજે તમારા ભગતને તમારી રાસલીલાના દર્શન કરવા છે મારા પ્રભુ. આ ભગત જેમ તમારા વચને બધારો છો એ ભગત હજી મારે મોટા ભાઈને પણ વચને બાંધી અને પોકરગઢમાં અવતાર પહેલા મોટા ભાઈના થશે અને પછી મારા અવતાર ધારણ છે. માટે ભગત પલગડી રજમાં વિહાર કરો. ગોપકુમારને બોલાવી તમને નિદ્રાધીન કરી મારી સ્વપ્નરૂપી મારી રાસલીલા તમને જરૂર દર્શાવી દઈશ. જય હો મારા પ્રભુ, જય હો મારા નાથ. આજ રાજા અજમલના તો વચને બધાએ શીખ્યો છે. આ વાતની મોટા ભાઈને ખબર નથી. આ જેની સાથે પણ કપટ કરી મારા વીરને પણ મારા વચને વાંચો. આજ કૃષ્ણ એ બોલાવે એના વગર ન કહેવાય.
એને તો દુશ્મન કહેવાય માટે મારે શરણે કરી દે. અરે નહીં મોટા ભાઈ ઈ તો લાડીલાનો પ્રેમીનો ભગત છે ભક્તને બાકી ભૂલ કરે માફ કરવો આપણો અધિકાર છે માટે તમે પણ એમને માફ કરી દો અરે કન્યા આજે તું પણ લઈ લે અંદરની બુદ્ધિમાં કેટલી તાકાત છે. ભલે મોટા ભાઈ તમે તમારી તાકાત દર્શાવો તો દર્શાવી શકો છો એ મને બધી હો કે હો કે Morli marina hayya sandalo bhago મોટા ભાઈ બલરામ તને જીત આપે છે વીરા. હા મોટા ભાઈ આ જો મારી જીત હોય તમારી હાર હોય તો મારે મોટા ભાઈ તમારા કળીમાં વચન જોતા છે એ ભાઈ તને જમણા હાથનું વચન છે. હા મોટા ભાઈ આ જો વચન આપ્યા છે તો આ જો તમને વાત કરું આ જીવને મારા લલાટ ફળ્યા છે ભોગરગઢના રાજ્ય હસમત દ્વારકાના દ્વારે આવી એક સ્વાર્થ છે પરમાર્થના કાજે આજ આપણે બંને ભાઈઓને દ્વારકા છોડીને ભોગરગઢમાં અવતાર ધારણ કરવો. ઓય કન્યા આ સોના દ્વારકાની અંદર તારા ભગત આવી જાય ને વીરા. સોના ચાંદીના દાન આપી દેવાય. હવે આમે દાનીના પુષ્પ આપી મોટા ભાઈ બલરામને અપમાન ન કરે વીરા. અરે મોટા ભાઈ અપમાનની કોઈ વાત નથી આ સત્ય ધર્મના કાજે જો કોઈ પણ આવતો હોય તો મોટા ભાઈ આપણે પણ ખડેથી જવું પડે. ચાલ મોટા ભાઈ બંધુભાઈ માત પિતા છોડીને અવતાર ધારણ કરી ભલે મોટા ભાઈ આજ પિતા રે વસુદેવની રમાર છોડી રે પિતા એ તાવું કાકા જના ભરતી નતારા આલ પિતારે વાસુદેવ વીર મારા છોડી હરિયો રે
અરે મોટા ભાઈ ગોકર્ણગઢ જઈ અવતાર ધારણ કરો પલકડીમાં હું પણ એક સત્યના પ્રમાણ લઈ હું પણ ગોકર્ણમાં અવતાર ધારણ કરું છું ભલે વીરા એ હાલો 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 ગોકર્ણા ગાદની મોજાડી મારા ઘોડા
જાય છે તો લાય મારા ઠાકરનું નામ લઈ ખોભાઈની માલિકો ટાઢો ટુકડો જે કાંઈ પડ્યો હોય મારા ઠાકરનું નામ લઈને શિરામણ કરી લઉં. અરે ભગત સીતારામ. હે સીતારામ સીતારામ મહારાજ આવો મહારાજ આવો. અરે ભગત તમારું નામ શું છે? અરે મહારાજ મારું નામ આમ તો બધા મને હરિયો કે છે, નામ મારું હરજી બાટી છે. અરે હરજીભાઈ આજમાં જોરથી આવું છું માટે આજે મને બહુ ભૂખ લાગી છે. બટકો રોટલો હોય તો આપો. અરે મહારાજ બટકું રોટલો મારી પાસે કેવો મહારાજ? ખોબાઈની માલિકો ટાઢો ટુકડો પડ્યો તો એ તો મારા ઠાકરનું નામ લઈને જમી ગયો. અરે હરજીભાઈ આજે તમારા બકરાનું મને દીધું પાડો. અરે મહારાજ હા તો એક પાથડિયા બકરા કહેવાય. પાથડિયા બકરામાં કોઈની દૂધ ન હોય. આજ મારી જિંદગી ભેગી બકરા સારી સારી ને મેં પણ કોઈ દૂધનું ટીપું જોયું નથી ને દૂધ તમને ક્યાંથી દઉં? અરે નહીં નહીં હરજીભાઈ આજે પેલી વડલાની છે બકરી ઊભી છે એને જઈને તમે દોવો જરૂર તમને દોવા દેશે. અરે મહારાજ ખોટી હઠ મેલી ગયો. બકરામાં દૂધ ના હોય આ પાથડિયા બકરા કહેવાય. અરે હરજીભાઈ આજે સાધુ સંતો ઉપર વિશ્વાસ રાખી પેલા વડલાની છે બકરી ઊભી છે એને જઈને તમે દોવો જરૂર તમને દોવા દેશે. ઓહો આ સાધુ તો બહુ હઠીલા છે માટે લાઈ જઈને તપાસ કરું. હે એવા દૂધણા દોવા આઈલો ભાતી હરાની દૂધણા દોવા આઈલો રે. દૂધ પીઓ. અરે હરજીભાઈ હવે ગોટો તમે પીવો. અરે હરજીભાઈ આજ તમારા બકરાનું દૂધ પાયું છે હવે માટે ગોટો પાણી પાવો. અરે મહારાજ ઘોર દલાલની માલિકો આજ હું પાણી ક્યાંથી લાવું મહારાજ? સવારે મારા ઘરેથી નીકળ્યો દેગડીની માલિકો થોડુંક પાણી હતું એ તો હું હમણાં પી ગયો માટે હવે હું પાણી ક્યાંથી લાવું મહારાજ? અરે હરજીભાઈ આજે જરૂર વેરું ની અંદર વીરડો ગાળો જરૂર પાણી આવશે. અરે મહારાજ તમે ઈ સરોવર કેવી સરોવરની માલિકો છો? તમે સવારે બકરા હાંક્યા હતા એની માથે એમ કહેવાય કે ધૂળી ડબરી ઉડતી હતી અને આજ તમે ઈ સરોવરની માલિકો કહેશો કે પાણી ભરી આય. મારે પાણી ક્યાંથી લેવું? હે મહારાજ આવી ખોટી હઠ તમે મેલી દ્યો. અરે નહીં હરજીભાઈ આજે પાણી પીતા જીવવાથી જવાનું નથી. ઓહો ખેડની માલિકો કીધું છે ને કે હે સ્ત્રી હઠ એક બાર હઠ અને એક આ બાવા હઠ એને એ કોઈની મેલે નહીં તો હાલ જઈ તપાસ કરું. હે આવા પાણી ના ભરાવા જાય હરજી પાણી ના ભરાવા જાય. અરે જેવા ટીપી પાણી તમે પીવો.
અરે જીવાટી હવે હું જાઉં છું. અરે મહારાજ એમ તે કઈ જવાતું હોય છે? અરે મહારાજ હાજ મારા પાછળિયા બકરાની માલિકો કે કોઈ દૂધ હતું નહીં છતાં મારા બકરા દૂધવા માંડ્યા. મહારાજ સરોવરની માલિકો પાણી નહોતું છતાં હાજી સરોવર સલી સલી જાય છે. મહારાજ આજે મને કશું સમજાતું નથી. નક્કી કઈક તમે ચમત્કારી છો મહારાજ. તમે છો કોણ? અરે જીવાટી આજે જો મારા સ્વરૂપમાં દર્શન કરવા હોય તો પરવાળા ઉરુફનું બહેરા મારા સ્વરૂપમાં દર્શન કરાવું. જય તમારી આજ્ઞા પ્રભુ. લે હરજી અમારા શ્રી સ્વરૂપના દર્શન છે હરજી. ઓહો હા તો મારો દ્વારિકાનો નાથ. હે ઠાકર ધણી, હે મારા નાથ, હાજી જો તમારા પ્રેમીલા ભક્તથી કઈ ભૂલ થઈ હોય ને તો માફ કરી દેજો પ્રભુ. અરે હરજી ઉભો થા, ભક્તોને કોઈ દીકરો થતો નથી હરજી. હા પ્રભુ, પણ મને એ કહો કે આજ તમે આમ ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો? અરે હરજી આજ દ્વારિકાથી આવું છું, પ્રોગ્રામ પર જઈ રહ્યો છું કૃષ્ણએ માનીને કોટ રાખવા. હા પ્રભુ, પણ પ્રભુ ક્યારેક તમારા પ્રેમીલા ભક્તની ઝૂંપડી આવો મારા નાથ. નહીં હરજી અત્યારે મને રહેવા દે, અત્યારે મને જવાની રજા આપ. જરૂર પછી ક્યારેક તારી ઝૂંપડી આવી હરજી. ના પ્રભુ, એ તમે આવો તો આજ લે આજ એ હો આવો તો આજ લે આજ ઓ મારી અરે હરજી આજ તારી ઝૂંપડી દેવા હરજી. કેમ તારી ઝૂંપડી સુની સુની લાગે છે? હા મારા નાથ, ઝૂંપડી મારી સુની લાગે ને પ્રભુ. મારા હજી લગન નથી થયા પ્રભુ, હું બાળ કુંવારો છું. અરે હરજી આજ તને બાબા રામદેવ ભણાવે માટે તો ભણી જાય હરજી. ના પ્રભુ, મારે પરણવું નથી પ્રભુ. એ હરજી બાકી રવિરા પરણિયો ને
મારે પરણવું નથી પ્રભુ, પણ હે મદીનાનાથ, હાલ તો ખરેખર તમે આ હરજીને મળ્યા હોય ને તો હરજીનો આજ મારી જિંદગીનો કઈક ઉદ્ધાર કરતા જાવ પ્રભુ. અરે હરજી, આજ તારી ઝૂંપડી આવ્યો, તારા લગ્ન પણ કરી દીધા. અરે હરજી, આજ તારી માથે પ્રસન્ન છું, જે જોઈએ માગી લે હરજી. હા પ્રભુ, જિંદગી મારી પાછળિયા બકરા સારી સારી આજે તમારી ભક્તિ કરી કરીને વહી ગઈ પ્રભુ, પણ ખરેખર આજે તમે મને મળ્યા હોય ને તો મારી જિંદગીનો ઉદ્ધાર કરતા જાવ મારા નાથ. અરે હરજી, આજ જોઈએ માગી લે હરજી, આજ તારી માથે પ્રસન્ન છું હરજી. હા પ્રભુ, તો હે મારા નાથ, આજે તમે પ્રોકળગઢ અવતાર ધારણ કરશો પ્રભુ, પણ પ્રભુ પ્રોકળગઢ આવવાની મને કઈક નિશાની આપતા જાવ મારા નાથ. અરે હા હરજી, જ્યારે તો મોટા ઘરમાં જા, રાજા સમય તને કઈ પૂછે તો કહેજે રતન ગઢાને વિલંબતે ગેડીયો, આમર તને વચન છે હરજી. જય તમારી આજ્ઞા પ્રભુ. અરે હરજી, હવે તમારે જવાની રજા આપ હરજી. હા પ્રભુ, તમે જતા જતા તમારા પાછા પગે મને દર્શન આપતા જાવ પ્રભુ. ये यहाँ जो रे धनी रे मारे ये राम देवनी आजो मेरे भला को धारा आया હાજિયા પાછળિયા બકરા મારે શું કામના, હાજા કેડિયારી લાકડી મારે શું કામની માટે. એ હરે આદ પાટા યારે બકતા રે હવે થોડી